હા ગયું અલ્યા ગુરુભાઈ ચો જાય આવી હવે તો મોબાઈલે ફોકસ નહીં કરતો એટલું અંદર જતું રહ્યું. લાવી દો પાછું લાવો લાવો પાછું લાવો. હાથમાં કેચઅપ. તો ગાઈસ કેમ છો મજામાં? મારા સાથે છે ગુરુભાઈ અને ગુરુભાઈ ડ્રોનના માહિર છે, માસ્ટર છે અને એમનું જે ડ્રોન કટ મારે છે ને શું મજા આવે છે તમને આ બ્લોગની અંદર તમને બતાવીશું કે એમના કેવા કટો લગાવે છે. ગુરુભાઈ કંઈ કહેવા માંગતો અમારા ઓડિયન્સ? બસ કહેવા એ જ માગું છું કે જે શોટ હું લઈ રહ્યો છું એ તમે ખરેખર વોચ યાની કે જોજો તમે વોચિંગ અને ખૂબ મજા આવશે કેમ કે અનિલભાઈ અમારી સાથે જે છે શિવમ સિનેમેટિક સ્ટુડિયો અને બહુ સારું કામ કરી રહ્યા છે વેડિંગનું એ અને અહીંયા પટનીભાઈનો ઓર્ડર છે એમના સમાજનો અને ખરેખર તમે એક વખત જોશો તો તમને પણ ખરેખર મજા આવશે કે વિડીયો શૂટિંગનું કામ શું છે કેમ કે ફોટોગ્રાફરનું મીન્સ કામ એવું હોય છે કે ફોટોગ્રાફર આખા જિંદગીની યાદગીરી કે કોઈ કાકા હોય, કોઈ માસી હોય, મમ્મી હોય, પપ્પા હોય, જ્યારે ના હોય તારે વિડીયો તમે ચાલુ કરી પ્લે કરીને જુઓ તારે એની યાદ તાજા જે આપતા હોય એ અમારા અનિલભાઈ. શુક્રિયા. અને ભાઈઓ તમને એક બીજી વાત કહું કે અમારા ગુરુભાઈ છે ને એ એક્ટર પણ છે, સિંગર પણ છે, એટલું મસ્ત સોંગ ગાય છે. ગુરુભાઈ એક સોંગ એવું ગાઈ નાખો કે અમારા ઓડિયન્સને સારું લાગે. જો મિત્રો આ જીવનની અંદર એક ને એક તો દિવસ બધાને જવાનું જ છે પણ અમુક પલો અને અમુક યાદગીરી આજે હું તમારી સમક્ષ રફી સાહેબનું એક અંતર જે તમને સંભળાઈ રહ્યો છું અને એ તમારે ખરેખર એક વખત સાંભળવાની ખરેખર તમને મજા આવી જશે. તમને પણ એમ થશે કે ખરેખર જિંદગી એવી છે આપણી કે ક્યારેક એને અલવિદા તો કરવાનું જ છે, ચાહે તમે હો કે હું હો કે દુનિયાનો હરેક માણસ. તો એના માટે હું બે શબ્દ અને બે લીટીની અંદર કંઈક રફી સાહેબના સ્વર દ્વારા હું કંઈક તમને સંભળાવવા માગું છું. તો સાંભળો. જિંદગી તો બેવફા હૈ એક દિન ઠુકરાएगी मौत महबूबा है अपने साथ लेकर जाएगी मर के जीने के अदा जो दुनिया को सिखलाएगा वो मुकद्दर का सिकंदर वो मुकद्दर का सिकंदर जाने मन कहला. મિત્રો ખરેખર તમને આ ભાળી અને સાંભળી અને દેખીને બહુ ખૂબ મજા આવી ગઈ હશે. તો આને સબસ્ક્રાઈબ, લાઈક અને દોસ્તો સુધી શેર કરજો. થેન્ક યુ મારા મિત્રો. કેવો લાગ્યો તમને ગુરુભાઈનો સૂર? અને હવે તમને આ વિડીયોની અંદર એમનો જે ડ્રોન ઉડાડવાનો જે એમની પ્રેક્ટિસ એમને કરેલી છે આ લગભગ ગુરુભાઈ તમારા સ્ટુડિયોની અંદર આવી ફોટોગ્રાફીમાં આવી કેટલો ટાઈમ થઈ ગયો? અને એમનું વર્ષોથી નામ છે ને લગભગ હું માનું ત્યાં સુધી મારો જન્મ જાતિની અંદર જ મેં નિશાનનું દફતર નહીં ઉઠાવ્યું પણ કેમેરાની બેગ મેં ઉઠાવી છે અને એનાથી જ હું હાલ બધા જેટલા જે મારી સાથે જેટલા ફ્રેન્ડ છે એ લોકોને હું પ્રેરણાદીપ આપું છું ને એમના અંદર બી પણ મને કંઈક શીખવા મળે છે અને જેથી કરીને કે હરેક મોડની અંદર કંઈ ને કંઈ શીખવા મળે છે અને ભગવાનથી બી એ દુઆ કરું છું કે કંઈ ને કંઈ મને રોજ બતાવે. બસ આ જ કહેવા માગું છું. તો ગુરુભાઈ આપણે તો જાણીએ છીએ ભગવાનના ઘરે દેર હોય છે પણ અંધેર. તો તમે જે ભગવાન પાસે માંગો છો તો તમને અવશ્ય જ મળશે અને ઓડિયન્સને પણ કહી દો કે ભાઈ વિશ્વાસ રાખવો હોય તો આપણે ભગવાન જોડે અને આપણે એક બનાવી રહીશું અને જે પ્યાર ને જે મોહબ્બત જે અનિલભાઈને તમે આપો છો એ પણ આપતા જ રહેશું આપતા રહે. અને જેથી કરીને જે અમારા સુધી જે નવા વિડીયો આવે એ તમારા સુધી થેન્ક યુ ગુરુભાઈ.
તમારા આટલી સ્પીચ માટે. અને હવે વ્લોગ સાથે બને રહેજો, આગળનો વિડીયો તમને બતાવીશ. અરે વાહ, આ ગયું. અલ્યા ગુરુભાઈ ચો જાય આવી. હવે તો મોબાઈલે ફોકસ નહીં કરતો એટલે અંદર જતું રહ્યું. લાવી દો પાછું લાવો. લાવો પાછું લાવો. હાથમાં કેચઅપ. તો ગાઈસ આગળ ડીજે ચાલુ છે ને આપણે ડ્રોન ઉડાડ્યું છે અને ગુરુભાઈના હાથમાં આવશે તે ડ્રોન. એમને જે મેન મહત્વના ડ્રોન શોટ લેવાના હતા એ લઈ લીધા છે. ચાલો ગો. લઈ લો. અરે વાહ. તો ભાઈ આપણે તો જાણીએ જ છીએ કે આપણે કૂતરા પણ પાડીએ છીએ, બિલાડી પાડીએ, જનાવર પાડીએ છીએ, પણ ગુરુભાઈએ તો ડ્રોન પાડ્યું છે. એમનો જેમ ઇશારો કરે ને એમ હેડે છે. એને કહે કે હાથમાં આવ્યું તો હાથમાં આવે ને હાથમાં